નમસ્કાર, હું છું પ્રેરણા. આજે આપણે વાત કરીશું રાજ્ય સરકારના એક મહત્વના નિર્ણય વિશે. તો રાજ્ય સરકારના નિર્ણય અનુસાર આગામી 3 મહિનામાં અમદાવાદની 900 સોસાયટીઓને પીએનજી નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને રાંધણ ગેસની સીધી સુવિધા મળશે. આ સાથે જ ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કોમર્શિયલ એલપીજીની ફાળવણી 10%થી વધારીને 25% કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરતા બફર સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલના વિતરણ પર કોઈ પણ પ્રકારની બાધ નથી. તેથી નાગરિકોને ખોટી ભ્રામક અફવાઓ પર ધ્યાન નહીં આપવા તેમજ પેટ્રોલ પંપની બહાર લાઈનો નહીં લગાડવા સરકારની વિનંતી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કે રેશનિંગ નથી. તેથી રાબેતા મુજબની વ્યવસ્થા જાળવી રાખવા અને સરકાર તેમજ ડીલર્સને સહયોગ આપવા સર્વેને સરકારની વિનંતી છે. કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીનો વધારે જથ્થો ઉપલબ્ધ કરાતા તેમજ શહેરી વિસ્તારમાં પીએનજીને પ્રોત્સાહન આપવાથી ગુજરાતમાં કોમર્શિયલ એલપીજીની ફાળવણી વધારવામાં આવી છે. રાજ્યમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ વગેરે જેવા કોમર્શિયલ સિલિન્ડરનો વપરાશ કરતી સંસ્થાઓને પીએનજી કનેક્શનમાં તબદીલ કરવાને પ્રાથમિકતા આપવામાં આવશે. 23 માર્ચ 2026ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં એલપીજીની રાજ્યવ્યાપી પરિસ્થિતિને ધ્યાને લઈને ઉપરોક્ત ફાળવણીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને ધ્યાને લઈને જ્યાં પીએનજી નેટવર્ક ઉપલબ્ધ ન હોય ત્યાં હવે ફાળવણી વધારવામાં આવી છે. ઉપરાંત દરેક જિલ્લામાં અગત્યના એક એમએસએમઈ સેક્ટર કે જે વ્યાપકપણે રોજગારી પ્રદાન કરતી હોય તેની ઓળખ કરી તેઓને 10%ની મર્યાદામાં કોમર્શિયલ એલપીજી પૂરો પાડી શકાશે. અગાઉ નિયત થયેલા કોમર્શિયલ એલપીજીની ફાળવણી આ મુજબના ક્ષેત્રો માટે યથાવત રહેશે. તો ખાનગી તથા સરકારી હોસ્પિટલો 100% મુજબ, શૈક્ષણિક સંસ્થાઓ 100% મુજબ તથા રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અનાથ આશ્રમો, અંધજન મંડળો જેવી સંસ્થાઓને તેમજ જે ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ છેલ્લા ઓછામાં ઓછા 1 વર્ષથી ભોજનની વ્યવસ્થામાં કાર્યરત હોય તથા લોકોને નિયમિત ભોજન આપતી હોય તેના છેલ્લા 6 માસના ઉપયોગને ધ્યાને રહી 25%ની મર્યાદામાં. ઉપરાંત આ સૂચના અનુસાર જિલ્લામાં કોમર્શિયલ એલપીજી ફાળવણી ઉપલબ્ધિ અને જરૂરિયાત મુજબ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તથા જિલ્લા પુરવઠા સમિતિ દ્વારા કરવામાં આવશે. જે પણ કોઈ વપરાશકર્તા એલપીજી તથા પીએનજી બંને ધરાવતા હોય તેમના પીએનજી કનેક્શન ચાલુ રાખીને વપરાશમાં આવે તે સુનિશ્ચિત કર્યા બાદ એલપીજી કનેક્શન ઓએમસી દ્વારા સરેન્ડર કરવામાં આવશે. જે વિસ્તારોમાં હાલના સમયે પીએનજી નેટવર્ક મોજૂદ છે તે વિસ્તારોમાં પીએનજી કનેક્શન માટેની પડતર અરજીઓ મંજૂર કરી પીએનજી કંપનીઓ દ્વારા ઘરેલું તથા કોમર્શિયલ કનેક્શન દિન 10માં આપવામાં આવશે. ત્યારબાદ એલપીજી કનેક્શન ઓએમસી દ્વારા સરેન્ડર કરવામાં આવશે. જે સોસાયટી વિસ્તારોમાં પીએનજી કનેક્શન ઉપલબ્ધ હોય તેમજ ગ્રાહકો વાપરી રહેલા હોય તે સોસાયટી વિસ્તારોના જે ગ્રાહકો હાલ ઘરેલું તથા કોમર્શિયલ એલપીજી કનેક્શન ધરાવતા હોય પરંતુ પીએનજી મેળવવા માટે અરજી કરી નથી તેઓને સીજીડી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની દ્વારા અરજી કરાવી પીએનજી કનેક્શન શરૂ કરવામાં આવશે તેમજ એલપીજી કનેક્શન સરેન્ડર કરવામાં આવશે. જે વિસ્તારોમાં પીએનજી કંપનીઓનું નેટવર્ક હાલમાં મોજૂદ છે પરંતુ તે વિસ્તારમાં કે તેની નજીકમાં જે સોસાયટી નવી બની હોય અથવા છૂટી ગયેલી હોય તેઓની અરજી મેળવી મંજૂરી આપી સીસીડી કંપની દ્વારા પીએનજીનું કનેક્શન શરૂ કરાવી ઓએમસી દ્વારા એલપીજીનું કનેક્શન સરેન્ડર કરવામાં આવશે. આ કામગીરી કરવા માટે તમામ પીએનજી કંપનીઓ તેમજ ઓએમસી દ્વારા ગ્રાહકોનો ડેટા એકબીજા સાથે શેર કરી મેપિંગ કરવામાં આવી રહ્યું છે. નવા પીએનજી કનેક્શન આપવાની કાર્યવાહી સીજીડી કંપનીઓ દ્વારા કરવામાં આવશે અને એલપીજી કનેક્શન સરેન્ડર કરવાની કામગીરી ઓએમસી દ્વારા કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા ઉપર કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા દેખરેખ રાખશે. સીજીડી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીને સ્થાનિક સંસ્થાઓ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24 કલાકમાં રાઇટ ઓફ વેની પરવાનગીઓ આપવામાં આવશે તથા તેઓ રાઇટ ઓફ વે માટેના ચાર્જ વસૂલશે નહીં. સીજીડી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનને 24 કલાક કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં નવા ઘરેલું તથા કોમર્શિયલ પીએનજી કનેક્શન આપવાની કામગીરી પ્રાયોરિટીના ધોરણે શરૂ કરવામાં આવી છે.
જે અન્વયે અમદાવાદમાં હાલ 1200 થી વધુ કોમર્શિયલ કનેક્શનો તથા 3.50 લાખથી વધુ ડોમેસ્ટિક કનેક્શનોનો પીએનજીમાં તબદીલ કરવાની કાર્યવાહી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને શહેરની 3 સીજીડી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી 3 માસ દરમિયાન અમદાવાદમાં આશરે 900 સોસાયટીને પણ પીએનજીમાં નેટવર્કમાં સમાવી લેવામાં આવશે, જેના માટે જરૂરી પરવાનગીઓ આપવામાં આવી છે. આવી જ રીતે બીજા શહેરોમાં પણ વધુમાં વધુ પીએનજી કનેક્શનો આપવાની કામગીરી ચાલુ જ છે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દા વિશે જાણવા માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.